ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના વર્તમાન પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ખાસ કરીને વરસાદ ખેંચાવાને કારણે કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી ઘાસચારાની અછતની સ્થિતિ પર વિશેષ મંથન થયું હતું। પશુપાલકોને મુશ્કેલી ન પડે અને ઘાસચારાની કોઈ અછત ન સર્જાય તે માટે કેબિનેટમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી ઘાસચારાની તંગીને પહોંચી વળવા માટેની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાનો સમય ઘટાડવાનો છે, જેથી કલેક્ટર પરિસ્થિતિ અનુસાર તાત્કાલિક અને ઝડપી નિર્ણયો લઈ પશુપાલકોને સમયસર રાહત પહોંચાડી શકે। રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય।